સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. ઉન ગામમાં થયેલી બબાલ, ચૌધરી સમાજ અને રબારી સમાજ જે રીતના આમને સામને આવ્યા, ચૌધરી સમાજના અમુક યુવાનો ભેગા થઈ અને આક્રમકતાથી જ્યારે ઉન ગામમાં પહોંચ્યા, એના પછી શું થયું એ બધાને ખબર છે. પોલીસ સામે પથ્થરમારો થયો, પોલીસે બધાની સામે ફરિયાદ કરી, પણ આ બધાની વચ્ચે પ્રશ્ન હતો કે ચૌધરી સમાજના યુવકો હતા અને ચૌધરી સમાજના યુવકો ઉપર ફરિયાદ થઈ, આટલી મોટી બબાલ થઈ, વિસ્તાર પણ એ પાટણની આસપાસનો હતો અને બનાસકાંઠાનો હતો અને છતાં પણ શંકર ચૌધરી કેમ ચૂપ છે? આખી ઘટના બની, ત્યાં આખી ઘટનામાં ક્યાંય શંકર ચૌધરીએ એક પણ નિવેદન ન આપ્યું. કિંજલ રબારીના કેસથી લઈને ઉન ગામમાં થયેલી બબાલ સુધી શંકર ચૌધરીએ એક પણ નિવેદન ન આપતા આજે શંકર ચૌધરી બોલ્યા છે અને શંકર ચૌધરીએ કોઈનું નામ નથી લીધું, કોઈ બબાલની વાત નથી કરી, પણ એમણે જે કહ્યું છે ખૂબ સાંકેતિક છે. એમણે કહ્યું કે અમુક ભીડ ભેગી થાય અને એ ટોળું ભેગું થાય અને પછી એ જેની સામે લડતા હોય છે એ લોકોને ખબર નથી એ કોની સામે લડે છે, કોની સામે આક્રમક થઈ રહ્યા છે, છતાં પણ એ લડવા પહોંચી જતા હોય છે. આને શૂરવીરતા ન કહેવાય, આને કાયરતા કહેવાય. શંકર ચૌધરી જ્યારે આ બોલી રહ્યા હતા તો પાછળથી એમણે એવું પણ કહ્યું કે આ હું જે કહી રહ્યો છું ઘણા બધા લોકોને 1 મહિને ખબર પડશે, 2 મહિને ખબર પડશે, પણ જેટલી જલ્દી સમજ આવે એટલું ખૂબ સારું છે. આપણા યુવાનોને બદલાવાની જરૂર છે, એ વાત શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કરી. પાટણમાં કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીનું આ નિવેદન અને આખી ઘટના પછી એ પહેલી વાર બોલ્યા છે. આની પહેલાં જ્યારે કિંજલ રબારીનો કેસ હતો ત્યારે કિંજલ રબારી એક વિડીયો બનાવી અને શંકર ચૌધરીની મદદ માંગી હતી, છતાં શંકર ચૌધરી કંઈ બોલ્યા ન હતા અને પછી રાજનીતિમાં શંકર ચૌધરીને પાડવા માટે કે એમનું કદ નાનું કરવા માટે આ બધું થયું હોય એ થિયરીઓ ચાલી અને થિયરી પછી શંકર ચૌધરી આજે બોલ્યા છે આખી ઘટના પર. એ ઘટના પર યુવાનોને જે કહી રહ્યા છે તે સાંભળો. ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું.